હોય છે તો જો એક્સિડન્ટ થઈ ગયું તો અરે બાપરે જો પથ્થરમાં પણ પગથિયા બનાવ્યા છે કેવી રીતે હશે એવી લોકો જે તે બલાઓ લાવે છે પણ નહીં સાહેબ તમારું ધારેલું કામ મેં એના કહ્યું 70-75 વર્ષની ઉંમર બહેરોને ખોળા પાડ્યા છે બાળકો પાડ્યા છે આજે આ માતાજી તો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી રાધે રાધે અને આજનો વ્લોગ મસ્ત આવશે કેમ કે આપણે જવાનું છે બહાર તો એટલે ગોધરામાં આવેલું છે ગોધરાની આજુબાજુ ગામડામાં આવેલું છે જે ગઢ ચુંદરી કરીને ગામ છે ત્યાં આગળ જવાનું છે માતાજીનું મસ્ત મંદિર છે તો ચલો આપણે જઈએ પહેલી વાર જોઈએ ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ગોધરામાં પ્રવેશ કરી દીધો છે જો અહીંયાથી લગભગ 10-15 કિલોમીટર દૂર છે ત્યાં જવાનું છે આપણે તો જો એક્સિડન્ટ થઈ ગયું તો આપણે જે મંદિરે જવાનો રસ્તો છે એ રસ્તા પર આવી ગયા છીએ તો ચલો આપણે જઈએ મંદિરે કેટલું દૂર છે અહીંયાથી ખબર નહીં તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ મંદિરે ને હવે શ્રીફળ લઈ લઈએ શ્રીફળ લઈને પછી ઉપર ચડવાનું છે ડુંગર પર તો આપણે શ્રીફળ લઈ લીધું છે અને હવે જવાનું છે ઉપર પગથિયા ચડીને જવાનું છે ચલો ફ્રેન્ડ્સ જઈએ આપણે પગથિયા ચડીને જવાનું છે અને અહીંયા થોડાક પગથિયા આપણે ચડીએ ને 5-6 પગથિયા ચડીએ ને એટલે જો અહીંયા મંદિર છે એ ભગવાન કાલ ભૈરવ જો અહીંયા મસ્ત લખ્યું છે મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે પરંતુ ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે ઓહો તો જો આવો રસ્તો છે અહીંયા નીચે તો જો ત્યાં જવાનું છે આપણે એમ તો વધારે પગથિયા નહીં પણ થાકી જવાય થોડું મસ્ત મજાનું વાક્ય લખ્યું છે એ પણ હું તમને બતાવું જો હું તો થાકી જઈ સફળતાનો કોઈ મંત્ર નથી એ તો માત્ર કઠિન પરિશ્રમનું ફળ છે જેલું છે બહુ બધા વાક્યો લખેલા છે સારા સારા લખ્યા છે અહીંયા મંદિરમાં એ સવાલનો જવાબ મળશે જેના જવાબ ગૂગલ પર નથી મળતા જય માતાજી આવી ગયા છીએ આપણે મંદિરે આ છે મંદિર તો ચલો આપણે ત્યાં જઈશું પહેલાં બળિયાદેવનું મંદિર પણ છે જય બળિયાદેવ બાજુ તો આ છે મંદિર જો મસ્ત મંદિર છે તો મિત્રો આ છે ને ખેરોલમાં આપણે છે ને તમે બધા માતાજીના દર્શન કરી લો અને આ છે મહારાજ તો આપણે એમની જોડેથી થોડો માતાજીનો ઇતિહાસ જાણીશું તો ચલો તો મહારાજ શું ઇતિહાસ છે મંદિરનો થોડો જણાવજો મંદિરના ઇતિહાસમાં પહેલા શરૂઆતમાં અમારા ફાધર મતલબમાં પહેલા આ બધું વેદ વિચાર હતું આ જે બધું કે આ ગોઠવ્યું નથી પણ જે આ જ રીતે સેમ ગોઠવણી હતી પણ આની છાયા આ તો ખરી પણ ચોમાસામાં તો બધું પલળી જાય પછી ધીરે ધીરે અમારા દાદા મારા ફાધર પછી એની સેવામાં કે માતાજી આ જીતી એક ભેગું કરી અને સાહેબ એનું કમ્પ્લીટલી આથી કર્યું પછી અહીં વગડે સાહેબ આના માટે આજે આ 4 થી 5 ડુંગર છે આજે વાઘ એના માટે આજે હમણાં તમે બોલાવો ને તો અહીંયા પગથિયામાં આવે આજે આ તમને કહી દીધું હું ગપ્પો મારતો માતાજીના વાઘ આ 5 ડુંગર છે ને એમાં એ વાઘ છે ને 5 ડુંગરમાં રાઉન્ડ મારી અને પછી એની જગ્યાએ બેસી જાય આ તમને કહ્યું આ જે છે 5 ડુંગર છે તમે આજુબાજુ જોજો ગણજો આના જેવા ડુંગરો છે એક વાત અચ્છા જોયું એ માતાજીને પછી આ માતાજી પ્રાર્થના કરી ખાલી જંગલમાં મને કોણ પ્રાર્થના કરશે પણ જંગલમાં સાહેબ મંગળ એમણે કરવા માંડ્યું કે
રખડતા દુખિયારા જે તે પછી અમારા ફાધર કે ભાઈ મારી હવે આ ભાઈ આ રીતે ફરિયાદ કરે છે, મારી જંગલમાં તમે પડ્યા છો, આટલે દૂરથી આ પાર્ટી આવી છે, શું કરવાનું? જો તમે આ કરો તો જરૂર અમે આ કરીશું ને તે કરીશું, પણ કાલે આ ભાઈને આ રીતે તૈયાર કરી દેવો જોઈએ. હા, બીજું કઈ કહેતા કઈ નહીં. એમ ધીરે 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 વડાઓ સાહેબ એક બીજું કામ કરતા કરતા આયા કામ સફળ થયું. કોઈ જાદુ યા મંત્ર કઈ કહેતા કઈ નહીં જો તમને કહું. ને ઓલ ઓફ ધેમ બધાય બે આજુની પ્રાર્થના કરો કે માતાજી મારી પરીક્ષા કાઢે છે અને હું મહેનત તો કરું છું, પણ જરૂર મારું રિઝલ્ટ સારું આવવું જોઈએ. 100% રિઝલ્ટ સારું આવશે. એટલે આપણે શ્રદ્ધા પણ રાખવી પડે. વાત તો સાચી સાચી આવું છે. બાકી એમાં કોઈ મંજીરા તંજીરા કે તંત્ર મંત્ર કઈ ના. તમે આજે બે દુનિયાની અંદર સરકારે ફેમસ અમને કર્યા છે. વસ્તા 75 વર્ષની ઉંમર વાળા 75 ઉંમર વાળાને છોકરો છે. તમને આ માતાજીની મહેરબાની છે આપણને ધારેલા કામ શું કરી આવે છે. માતાજી ભલે ભલું કરશો અને માતાજી તમને પણ પ્રાર્થના કરે છે, સેવા કરે છે. માતાજી ભાવનું ભલું કરે છે. બે જોડીથી એવી લોકો જે તે બનાવો લાવે છે, પણ નહીં સાહેબ તમારું ધારેલું કામ. મેં ના કહ્યું 70-75 વર્ષની ઉંમર બહેરોને ખોળા પાડ્યા છે, બાળકો આવ્યા છે. આજે આ માતાજી દર્શન કરી લીધા છે માતાજીના અને હવે જઈશું ઘરે પાછા. મને તો સરસ ગમ્યું, પણ ડુંગર બી એટલા બધા છે ને, બહુ બધા. સામે બી ડુંગર છે, પેલી બાજુ બી બે છે, આ બી ડુંગર છે. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલો મસ્ત વ્યૂ છે. જુઓ કેટલું સરસ છે ને, મસ્ત. તો અરે બાપરે, જો પથ્થરમાં પણ પગથિયા બનાવ્યા છે. કેવી રીતે હશે, કેવી રીતે. તો આપણે મંદિરે તો જઈને આવી ગયા અને જો અહીંયા છે ને દાહોદથી ગઢ ચુંદડી પગપાળા સંઘ મતલબ દાહોદથી ચાલતા આવ્યા છે. તળાવ ફોડ્યું ભીલવાડા દાહોદથી. કોઈ આવ્યા હોય તો કોમેન્ટ કરજો, દાહોદથી કોઈ હોય તો કોમેન્ટ કરજો. અને અહીંયા બહુ બધા ચૂલા છે. ચૂલા એટલા માટે છે અહીંયા કે જે અહીંયા શું કહેવાય ખબર નહીં, આ કશું હશે, માનતા હશે ને, તો માનતા પૂરી કરતા હશે ને તો અહીંયા જમવાનું બનાવીને અહીંયા જમતા હશે. તો જો અહીંયા મોટા મોટા ચૂલા છે ને, ત્યાં બી છે ખાસી બધી જગ્યાએ ચૂલા છે. અને જો કેવું છે, જંગલ એકદમ જંગલ જ છે. અને આખું તો જો ગોર જંગલ છે, બધી બાજુ જંગલ છે. જો છે ને ગોર જંગલ, બીક લાગે એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જઈશું ઘરે. વાગી ગયા છે 4 વાગી ગયા છે. ઘરે જઈએ હવે અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો બ્લોગ ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગનો છે ને વધુમાં વધુ શેર કરવાનું છે, કેમ કે મસ્ત માતાજીનું મંદિર છે, મસ્ત ગામ છે, એટલા માટે શેર કરવાનું છે. જો કોઈનું આવવું હોય ને તો એના માટે. તો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જય ખેરોલમાં લખી દેજો અને નવા હોય તો પેજને ફોલો કરી દેજો. તો ચલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે, જય ખેરોલમાં.